નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। અમેરિકામાં ઇન્વેન્ટરી વધવાથી ક્રૂડમાં આવ્યું દબાણ, ભાવ 1%થી વધુ ઘટીને $77 નજીક પહોંચ્યો ભાવ। સોના ચાંદીમાં સુસ્ત કારોબાર, વેસ્ટ એશિયામાં તણાવથી સેફ હેવન બાઇંગનો મળ્યો સપોર્ટ। કોમેક્સ ઉપર સોનું $2030 ઉપર આવ્યું, ચાંદીમાં $23 પાસે નોંધાયો કારોબાર, પણ ડોલરમાં રિકવરીથી નાની રેન્જમાં રહી તેજી। ચીનના કોટન અને કોટન યાર્ન વાયદામાં સતત 2 દિવસના ઘટાડા બાદ ગઈકાલે નોંધાયો ઉછાળો। ચીનની ફેબ્રિકની નિકાસ નવેમ્બરમાં 0.4% વધી। અને ડિસેમ્બરમાં મલેશિયન સીપીઓના આઉટપુટમાં 13.3%ના ઘટાડા સાથે 1.55 મિલિયન ટન રહ્યું, પણ માંગ વધવાની આશાએ કિંમતોમાં તેજી। તો ચર્ચાની શરૂઆત કરીશું આપણે રૂપિયાના કારોબારની સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો કોઈ ફેરફાર વગર 83.4 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો। જો કે ત્યારબાદ જો આપણે જોઈએ તો 83.3ની આસપાસ, એટલે કે લગભગ એ જ સ્તરોની આસપાસ આપણે રૂપિયાની અંદર કારોબાર જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ક્રૂડમાં આવેલી વેચવાલીની એક પોઝિટિવ અસર રૂપિયા ઉપર દેખાઈ શકે છે, પણ સાથે જ યુએસના મોંઘવારીના આંકડા પહેલાં ડોલર ઇન્ડેક્સમાં આવેલા ઉછાળાને કારણે પણ રૂપિયાની અંદર નાની રેન્જની અંદર કામકાજ જોવા મળી રહ્યું છે। વધુ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી। જીગરજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો જીગરજી, જે રીતે આજે આપણે જોઈ રહ્યા છે કે રૂપિયાની શરૂઆત એકદમ ફ્લેટ થઈ છે અને હજી સુધી આપણે એ જ ફ્લેટિસ મોમેન્ટમ જોઈ રહ્યા છે। ગઈકાલે એક 20 પૈસાની રેન્જની અંદર આપણને કારોબાર થતો દેખાયો હતો। કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને હવે આગળ કઈ રીતે આપણે આની અંદર કારોબાર કરવો છે? ગુડ મોર્નિંગ। તમે જેમ વાત કરી કે ગઈકાલના દિવસમાં 20 પોઈન્ટનો અહીંયા એક ઉછાળો આવ્યો હતો રૂપીના પોઈન્ટ ઓફ વ્યૂથી। ઇનફેક્ટ 5મો કે 6ઠ્ઠો દિવસ છે કે આપણે રૂપીમાં મજબૂતી જોઈ છે, અને મને લાગે છે કે ગઈકાલના દિવસમાં એક જે રીતે અમે લોકોએ ન્યૂઝ ગો થ્રુ કર્યા છે, ડોલર ઇન્ફ્લોઝને કારણે સ્પેશિયલી અહીંયા રૂપીની સ્ટ્રેન્થ વધી છે, અને જે રીતે ક્રૂડમાં એક સ્ટેબિલિટી આવી છે અરાઉન્ડ $72-73 આસપાસ। સો જેને કારણે રૂપી થોડો મજબૂત થઈને 83ની આસપાસ આવી ગયો છે। છેલ્લા એક વીક પહેલાંની વાત કરીએ તો 83.35 રૂપીઝની આસપાસ રૂપિયો હતો પર ડોલર, જે આજે 83ની આસપાસ આવી ગયો છે। હવે અહીંયા જોવાનું રહેશે કે આ જે રૂપીની સ્ટ્રેન્થ છે એ કેટલી સસ્ટેનેબલ છે, કારણ કે જ્યારે પણ આવા ડોલરના ઇન્ફ્લોઝ આવ્યા છે રિસન્ટ પાસ્ટમાં, આરબીઆઈએ એને એબ્ઝોર્બ કરી લીધી છે આ લિક્વિડિટીને। ઇનફેક્ટ આરબીઆઈએ બંને સાઇડથી માર્કેટને સંભાળી લીધું છે, પણ અત્યારે જોવામાં આવશે કે 83 કે 82-90ની નીચે માર્કેટ જાય છે કે કેમ, ધેન ઓનલી એક ડિસિસિવ કોલ લઈ શકાશે, કારણ કે બહુ ટાઈમથી 83 અને 83.40ની વચ્ચે માર્કેટ એક રેન્જમાં જ છે। ટ્રેન્ડ પ્રમાણે અત્યારે આપણે કોલ લઈએ, કોઈ બી ઉછાળે વેચવાલીનું અહીંયા રેકમેન્ડેશન અમે આપીએ છીએ। 83 સાયકોલોજીકલ સપોર્ટ છે, નીચે માર્કેટ આવે તો 82-80 સુધી માર્કેટ આવી શકે છે। ઇન ધેટ કેસ 83થી આપણે શોર્ટ કરીએ તો પછી 83.10 સ્ટોપ લોસ રાખીને અહીંયા શોર્ટ કરી શકાય। ઓકે, તો અહીંયા આગળથી ઉછાળે વેચવાની સલાહ USD/INR પર બનતી દેખાઈ રહી છે। 83ની આસપાસ તમે વેચીને કારોબાર કરો, 83.10નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 82.80ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે। તો USD/INR માટે અહીંયા આગળથી આ સલાહ તમારા માટે ખાસ બનતી દેખાઈ રહી છે। હવે આપણે સોનાની વાત કરી લઈએ તો US CPIના આંકડા પહેલાં સોનામાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યાં કોમેક્સ ઉપર કિંમતો $2030ની ઉપર રહી છે, અને સ્થાનિક બજારની જો વાત કરીએ તો 62,176 સુધી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે, એટલે લગભગ 5% જેવી મજબૂતી આપણે સ્થાનિક બજારમાં જોઈ શકીએ છીએ। અહીંયા પણ વેસ્ટ એશિયામાં તણાવને કારણે સેફ હેવન બાઇંગનો સપોર્ટ જે છે એ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે। જોકે માર્ચમાં 63% પર 25 BPS વ્યાજદર કાપની સંભાવના બનતી દેખાઈ રહી છે, તો આની પણ એક ઇમ્પેક્ટ જે છે એ આગળથી આપણે જોઈ રહ્યા છે। જીગરજી, સોનામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે એક નાની રેન્જની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે, થોડી પોઝિટિવિટી અહીંયા આગળથી આવી રહી છે, એ આ જે ગ્લોબલ સંકટો હજી બનેલા છે એને કારણે છે, અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ CPIના આંકડા આવે પછી આપણે કોઈ મૂવ જોઈ શકીશું?
સી ગોલ્ડમાં જે બાઉન્સ આવ્યો છે એ ટેકનિકલ બાઉન્સ કહી શકાય. આપણે સિલ્વરમાં બી વાત કરીશું, પણ ગોલ્ડ જે અત્યારે 62,170ની આસપાસ છે, 64,000ના ભાવ હતા 10 દિવસ પહેલાં, તો ત્યાંથી જે ફોલ આવ્યો છે પછી એક નાનકડું પુલબેક માર્કેટમાં આવ્યું છે. સો આઈ ડોન્ટ થિંક કે આ પુલબેકમાં લોંગ કરી શકાય. ફેડ તરફથી જે માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ કટ આવવાનું છે એની એક વીક પહેલાં પ્રોબેબિલિટી હતી 70%ની, હવે એની પ્રોબેબિલિટી છે 63%. મે બી કે યુએસના નોન ફાર્મ પેરોલ્સ નંબર્સ બહુ સારા આવ્યા છે અને જે બી હોકિશ સ્ટેટમેન્ટ્સ આવ્યા છે આ દિવસોમાં ફેડના ઓફિશિયલ્સ તરફથી, જેને કારણે ડોલર ઇન્ડેક્સ મજબૂત પણ થયો છે. 10 દિવસ પહેલાં ડોલરનો ભાવ હતો 100.5, એ આજે 102.5ની આસપાસ છે. 10 યર બોન્ડ yield જે 3.8% હતું એ આજે 4% આવી ગયું છે. સો ઓવરઓલ ગોલ્ડ માટે અહીંયા એક સેન્ટિમેન્ટ બેરિશ છે. કોઈ બી ઉછાળે અહીંયા પણ વેચવા લીજ કરવી જોઈએ. ઓફકોર્સ આજે 200 પોઈન્ટ પ્લસ છે. સો આઈ એમ કમ્ફર્ટેબલ ગોઈંગ શોર્ટ ઇન ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ અરાઉન્ડ 62,200 અને 62,300નો સ્ટોપ લોસ રાખીને 62,000 માટે શોર્ટ કરી શકાય. એક જ અહીંયા એક વર્ડ ઓફ કોશન કે તમે જેમ કીધું કે સાંજે ઇન્ફ્લેશન નંબર્સ છે અને વીકલી ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સના નંબર્સ પણ આવવાના છે. સો આ ડેટાની આસપાસ માર્કેટ થોડું વોલેટાઇલ હોઈ શકે છે, પણ કોઈ બી ઉછાળે ગોલ્ડમાં વેચવાલી કરવું એડવાઇઝેબલ છે, કારણ કે માર્કેટમાં વોર પ્રીમિયમ પણ નથી. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે સોનાને માટે વાત કરી રહ્યા છે, થોડા બેરિશ સેન્ટિમેન્ટ જ અહીંયા આગળથી લાગી રહ્યા છે. જે સાંજે યુએસના આંકડા આવવાના છે એના ઉપર ચોક્કસથી એક વોલેટિલિટી એ સમયે આવતી દેખાઈ શકે છે. આજને માટે તમારે માટે જે સલાહ બની રહી છે, સોનાની અંદર વેચીને કારોબાર કરો તો 62,200ની આસપાસ સોનું વેચો, 62,300નો સ્ટોપ લોસ રાખો, 62,000 સુધીના ટાર્ગેટ તમને સોનામાં બનતા દેખાઈ શકે છે. તો આજે જે આવેલો પુલબેક છે એક ટેકનિકલ પુલબેક તરીકે અહીંયા આગળથી જોવાનું રહેશે. હવે આપણે વાત કરી લઈએ ચાંદીના કારોબારની. તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા શરૂઆતી કારોબારમાં વૈશ્વિક બજારમાં ભાવ $23 આસપાસ રહેતા આપણને દેખાયા છે. તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. 5% જેવી અહીંયા આગળ પણ આપણે મજબૂતી જોઈ રહ્યા છે. 72,200ની આસપાસ ચાંદીની અંદર MCX ઉપર કારોબાર જોઈ રહ્યા છે. તો જીગરજી, ચાંદીને કઈ રીતે જોવું જોઈએ? અહીંયા આગળ પણ એક ટેકનિકલ પુલબેક જેવી સ્થિતિ છે કે કોઈ અન્ય કારણો તમે જોઈ રહ્યા છો? સો 2023માં આપણે ગોલ્ડ હોય કે સિલ્વર હોય પોઝિટિવ રિટર્ન્સ તો આવ્યા જ છે. હવે છેલ્લા 10 દિવસ પહેલાં સિલ્વરનો ભાવ 76,000 હતો, જે આજે હવે 72,000ની આસપાસ છે. સો ઓબ્વિયસલી ચાંદીમાં એક બહુ સ્ટ્રોંગ પુલબેક આવશે જ આવશે. આજના ઇન્ટ્રાડેની વાત કરીએ તો બેઝ મેટલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ માર્કેટમાં સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. સો પોસિબલ છે કે ચાંદીમાં 500-700 પોઈન્ટનો ઉછાળો આવી શકે છે. કોમેક્સ સિલ્વરની વાત કરીએ તો એ 22.95ની આસપાસ છે. $23ની ઉપર જો ચાંદી રેલી કરે છે તો 23.20-25 સુધી એમાં રેલી આવી શકે છે. ગોલ્ડમાં કોઈ બી ઉછાળે શોર્ટ કરવાનું રેકમેન્ડેશન છે, પણ જો સિલ્વરમાં અત્યારે કરંટ ભાવથી કંઈક પોઝિશન લેવી હોય થોડું લોંગ કરી શકાય છે, બટ દેટ વિલ બી રિસ્કી કારણ કે સાંજે ડેટા પોઈન્ટ છે. સો અરાઉન્ડ 72,200ની આસપાસ માર્ચ વાયદો વન કેન ગો લોંગ ઇન સિલ્વર. વેરી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 72,000, 72,600 માટે લોંગ કરી શકાય. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સની અંદર તેજી સાથેનો કારોબાર નોંધાયો. જો કે ચાઇના તરફથી નબળા આર્થિક આંકડાઓને કારણે 2024માં આ વર્ષમાં કોપરની કિંમતોમાં 2% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બજારની નજર હવે આવતીકાલે જાહેર થનારા મોંઘવારીના આંકડાઓની ઉપર પણ બનેલી છે. તો આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે સ્થાનિક બજારની અંદર લીલા નિશાનની અંદર તમામ મેટલ્સની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે. કોપરમાં લગભગ 0.5%ની આસપાસની મજબૂતી થવા જઈ રહી છે અને બાકીની મેટલની અંદર પણ આપણે લીલા નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે. પણ જીગરજી, જે રીતે આપણે વાત કરી 2024માં જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં આપણે કોપરની વાત કરીએ તો 2% જેટલી કિંમતો ઘટી ગઈ છે. આજે થોડી એક રિકવરી દેખાઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો કોપરને, તેમજ અન્ય કઈ મેટલ ઉપર પણ ફોકસ હોવો જોઈએ અને હવે આગળ કઈ રીતે કારોબાર કરી શકાય? બેઝ મેટલ્સ માટે છે ને આવતીકાલનો દિવસ થોડો ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ આજે સાંજે યુએસના ઇન્ફ્લેશન નંબર્સ આવશે, ડોલર ઇન્ડેક્સમાં મુવમેન્ટ આવશે, પણ કાલે ચાઇના તરફથી CPI PPI નંબર્સ આવવાના છે, યુરોઝોનમાંથી યુકેના GDP નંબર્સ છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નંબર્સ છે. સો આવતીકાલનો દિવસ બેઝ મેટલ્સ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. પણ તમે જેમ ખરી વાત કીધી કે બેઝ મેટલ્સ માટે 2024
Q4ના શરૂઆતના 10 દિવસ જે રહ્યા છે એ બી થોડા બેરિશ જ રહ્યા છે. સો થોડું પુલબેક માર્કેટમાં જોવા મળી શકે છે. મને લાગે છે કોપર જાન્યુઆરી કરંટ લેવલથી લોંગ કરી શકાય. 717નો સ્ટોપ લોસ, 720ની એન્ટ્રી, 726ના ટાર્ગેટ માટે કોપરમાં લોંગ કરી શકાય. દેટ્સ ઓનલી ફોર ઇન્ટ્રાડે. અને બીજી એક કોમોડિટી મને ઝીંક લાગે છે. ઝીંકમાં ઘણા ટાઈમથી ફોલ આવ્યો છે. માર્કેટ 223-24ની આસપાસ સ્ટેબલાઇઝ થયું છે. આ લેવલથી લોંગ કરી શકાય. 222નો સ્ટોપ લોસ અને 227ના ટાર્ગેટ માટે ઝીંકમાં પણ લોંગ કરવું એડવાઇઝેબલ છે. ઓકે, તો મેટલ્સમાંથી 2 મેટલની અંદર તમારે માટે લોંગ કરવાની સલાહ બની રહી છે. કોપર માટે આજના માટે તમે લોંગ કરી શકો છો અને આજના દિવસમાં 726ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. અને ઝિંકની અંદર પણ લોંગ કરવાની સલાહ બની રહી છે 227ના ટાર્ગેટ માટે. તો મેટલ્સ પૈકી આજે તમારે માટે આ 2 મેટલની અંદર ટ્રેડ લેવાની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની. તો ક્રૂડ ઓઇલમાં ઉતાર ચઢાવ સાથેનો કારોબાર રહ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ $78 નીચે યથાવત છે. જોકે નાઇમેક્સ ક્રૂડમાં રિકવરી સાથે $71 ઉપર એ કિંમતો પહોંચતી અહીં આગળથી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે EIAના રિપોર્ટ મુજબ અમેરિકામાં ઓઇલ ઇન્વેન્ટરીમાં વધારાને કારણે ક્રૂડની કિંમતોની ઉપર દબાણ બન્યું છે. સાથે જ લીબિયાના ઓઇલ ફિલ્ડ બંધ હોવાથી પણ સપ્લાયની ચિંતા અને ઓપેક, US, ઇરાક અને નાઇજીરિયા તરફથી આઉટપુટ વધારાની પણ એક અસર કિંમતોની ઉપર દેખાઈ રહી છે. તો ઓવરઓલ અત્યારે આપણે જોઈએ તો એક લીલા નિશાનની અંદર બ્રેન્ટ, નાઇમેક્સ અને MCX ઉપર પણ કારોબાર દેખાઈ રહ્યો છે. MCX ઉપર 0.5% કરતાં વધારેની એક આપણે મજબૂતી આવતી જોઈ રહ્યા છે. 5,969ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. જીગરજી, ખાસા દિવસોથી આપણે ખૂબ જ વોલેટાઇલ ક્રૂડને જોઈ રહ્યા છે. 1-2% વધારો ઘટાડો દિવસ દરમિયાન થઈ જતો દેખાઈ રહ્યો છે. અને જે રીતની થોડી જે આ પ્રોડક્શન વધતું દેખાઈ રહ્યું છે અને હવે ઇન્વેન્ટરીમાં પણ ઉછાળો આવ્યો છે. ક્રૂડની ઇન્વેન્ટરીની સાથે ડિસ્લેટ્સના પણ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. કઈ રીતે હવે અહીંયા આગળથી જોવું જોઈએ અને કઈ રીતે કારોબાર કરી શકાય? સો ક્રૂડમાં એક ચેલેન્જિંગ વસ્તુ એ છે કે યુએસનું પ્રોડક્શન છે ને એ 13 મિલિયન બેરલ્સથી એવરી ડે હવે વધી ગયું છે. સો આ એક ચેલેન્જિંગ વસ્તુ છે. 2023ના એન્ડમાં ઓપેક તરફથી જે પણ મિટિંગ આવી કે રશિયા ઓપેક તરફથી જે સ્ટેટમેન્ટ્સ આવ્યા એટલા કંઈ સરપ્રાઇઝિંગ નથી આવ્યા. અને જે બી પ્રોડક્શન કટની વાત કરી હતી એ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું હતું. ક્રૂડમાં આપણે જોયું કે 7900થી લઈને 5900 સુધી વન વે ઘટાડો આવ્યો છે છેલ્લા 2 મહિનામાં. સો મને લાગે છે અહીંયા ટેકનિકલ પુલબેક માર્કેટમાં જોવા મળી શકે છે. ઓફકોર્સ જે બી વોર પ્રીમિયમ હોય, જે બી તમે જેમ વાત કરી કે રેડ સીમાં થોડા જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય કે લીબિયાના જે બી ક્રાઇસિસ હોય જેને કારણે માર્કેટને થોડો સપોર્ટ મળ્યો. પણ અગેન તમે જેમ કીધું કે 2 દિવસ પહેલાં જ સાઉદી અરેબિયા તરફથી પ્રાઇસ કટ કરવામાં આવી તો 4% ક્રૂડમાં ફોલ આવી ગયો હતો. સો માર્કેટમાં બંને બાજુના ન્યૂઝ ફ્લો કરી રહ્યા છે અત્યારે. બટ મને લાગે છે કે એક ટેકનિકલ પુલબેક માર્કેટમાં જોવા મળી શકે છે. અહીંયા 2 ટાઈપનો કોલ આપીશ. એક તો 6100નો કોલ ઓપ્શન છે 17 જાન્યુઆરીનો. કરંટ ભાવ છે એનો 67, એ લોંગ કરી શકાય. અને 40નો સ્ટોપ લોસ રાખીને 100ના ટાર્ગેટ માટે એ લોંગ કરી શકાય. અધરવાઇઝ જો ફ્યુચર્સમાં કામ કરવું હોય, કરંટ લેવલ છે અરાઉન્ડ 5970, 5940 સ્ટોપ લોસ રાખીને જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં 5970 કરંટ લેવલથી લોંગ કરાય. 6050ની આસપાસ એમાં બી પ્રોફિટ બુક કરી શકાય. ઓકે, તો કઈ રીતે તમે ક્રૂડની અંદર આ વોલેટિલિટી વચ્ચે કામકાજ કરશો તો એના માટે અહીંયા આગળથી તમારે માટે સ્ટ્રેટેજી જે બનતી દેખાઈ રહી છે. કોલ ઓપ્શનની સ્ટ્રેટેજી લઈ શકો છો. 6100નો કોલ ઓપ્શન જે છે 17 જાન્યુઆરીનો એને તમે અહીંયા આગળથી લોંગ કરી શકો છો. 40નો સ્ટોપ લોસ અને 100ના ટાર્ગેટ તમારે બનતા જોઈ શકો છો. અને ફ્યુચરમાં જો તમારે ટ્રેડ કરવો હોય તો 5940ના સ્ટોપ લોસ, 6050ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ ક્રૂડ માટે અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે ક્રૂડના કારોબારની અહીંયા આગળથી ખાસ ચર્ચા આપણે કરી છે. અને હવે જો આપણે વાત કરી લઈએ નેચરલ ગેસના કારોબારની. સ્થાનિક બજારમાં નેચરલ ગેસની અંદર ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો સાથે 249ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ? અત્યારે આપણે એની અંદર પણ એક ખાસા મોટા ઉછાળો ત્યારબાદ દબાણ આવતું જોયું છે. આજે થોડા આપણે ફ્લેટ દેખાઈ રહ્યા છે. કઈ રીતે તમારો વ્યૂ બની રહ્યો છે અહીંયા આગળ? સો એનજીમાં પણ મારા 2 ટાઈપના કોલ છે. પહેલાં હું વાત કરું એના ફંડામેન્ટલની. ઓક્ટોબરમાં 318-320નો ભાવ હતો, ત્યાંથી વન વે ફોલ આવ્યો છે અને પ્રાઇઝીસ 170ની પાસે આવી ગયા હતા. 170થી વન વે આપણે અરાઉન્ડ 13 ડિસેમ્બરની આસપાસ 170-75ના ભાવ હતા. આજે 275ની આસપાસના પણ આપણે હાઈ જોયા હતા ડે બિફોર યસ્ટરડે, જ્યારે માર્કેટમાં 14%ની એક રેલી આવી હતી. સો જે પેલો
પેલો શાર્પ ફોલ આવ્યો છે ત્યારબાદ ટેકનિકલ પુલબેક માર્કેટને એક્સપેક્ટેડ જ હતું. પ્લસ આ દિવસોમાં શું થયું કે યુરોઝોન તરફથી જે કોલ્ડર વેધરનું ફોરકાસ્ટ આવ્યું એમાંથી પણ પ્રાઇસીસને થોડું પુશ મળ્યું અને પ્રાઇસીસ આજે આપણે જોઈએ છીએ કે 240, 250, 260ના ભાવની આસપાસ છે. 2 દિવસ પહેલાં જે એક શાર્પ રેલી આવી હતી ત્યારબાદ થોડું ગઈકાલે કરેક્શન પણ આવ્યું છે, પણ મને લાગે છે નેચરલ ગેસનો સેન્ટિમેન્ટ પોઝિટિવ જ છે. લોંગ ટર્મ પિક્ચર તો મને 300 પણ લાગી રહ્યું છે. અહીંયા હું એકવાર આમાં પણ 255નો કોલ ઓપ્શન છે 23 જાન્યુઆરીનો, જેનો ભાવ અત્યારે 14.65, 14.60ની આસપાસ ચાલી રહ્યો છે. વન કેન ગો લોંગ ઇન 255 કોલ ઓપ્શન. 10નો સ્ટોપ લોસ છે અને 22નો ટાર્ગેટ છે. અહીંયા ફ્યુચર્સમાં કોઈને કામ કરવું હોય જે થોડું રિસ્કી બની જશે અત્યારે, 250નો કરંટ લેવલનો ભાવ છે, ત્યાં લોંગ કરી શકાય. 244નો સ્ટોપ લોસ જાન્યુઆરી ફ્યુચર્સ અને 262ના ટાર્ગેટ માટે લોંગ કરી શકાય. ઓકે, તો નેચરલ ગેસ માટે પણ તમે કોલ ઓપ્શનની સ્ટ્રેટેજી લઈ શકો છો. 255નો કોલ ઓપ્શનને લોંગ કરીને ચાલી શકો છો. 10નો સ્ટોપ લોસ, 22નો ટાર્ગેટ, અને ફ્યુચરમાં કારોબાર કરવો હોય 244નો સ્ટોપ લોસ અને 262નો ટાર્ગેટ તમારે રાખવાનો રહેશે. તો આ નેચરલ ગેસની ઉપર આપણે વ્યૂ લીધો છે. અને ત્યારે જ જીગરજી આપણે તમામ કોમોડિટીઝની અહીંયા આગળથી ચર્ચા કરી છે. તમારા કોઈ ડિસ્ક્લોઝર? જે પણ કોમોડિટીઝમાં આપણે ડિસ્કશન્સ કર્યું છે કોઈ પર્સનલ ટ્રેડ્સ નથી, બટ ક્લાયન્ટ્સને વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ રેકમેન્ડ કરી શક્યો હોય. થેન્ક યુ. જી જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે સ્ટુડિયોમાં આ શોમાં જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. તો હવે આપણે કોમોડિટી લાઈવની અંદર આગળ વધીશું અને એગ્રી કોમોડિટીના કારોબારની ઉપર નજર કરી લઈએ. ગુવાર સીડની અંદર પોઝિટિવ કારોબાર, પણ ગુવાર ગમમાં દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો સાથે જ મસાલા પેકમાં પણ નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જોકે આજે કપાસિયા ખોળમાં નીચલા સ્તરેથી એક રિકવરી આવી છે, પણ એરંડાની અંદર ફ્લેટ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે જે રીતે આપણે કારોબાર એગ્રી કોમોડિટીની અંદર જોઈ રહ્યા છે, મસાલા પેકની સાથે જો શરૂઆત કરીએ, થોડો લાલ નિશાનની અંદર જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જરૂર એક સીમિત રેન્જ જોવા મળી રહી છે. પર્ટિક્યુલર એગ્રી બાસ્કેટમાં જો તો ઘણા ટ્રેડિંગ સેશન્સથી એક રેન્જ બાઉન્ડ કારોબાર છે. લેક ઓફ ક્યુ છે, રવિ ક્રોપની અરાઇવલ છે, એ આવવાની માર્કેટને થોડી ફિયર છે. અને સાથે સાથે જોઈએ તો પર્ટિક્યુલર શેરમાં તો ખાસ ટાઈમથી મોટી વોલ્ટાલિટી જોવા મળે છે. માર્જિનના ન્યૂઝ પર ત્યાં સપોર્ટ ના કરી શકાય. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે પર્ટિક્યુલર સ્પાઇસીસ સ્ટેકમાં હજી પણ દાણામાં થોડી સ્ટેબિલિટી છે. ટર્મરિક જોઈએ તો 13,000નું લેવલ હોલ્ડ કરીને રાખ્યું છે. તો ટર્મરિક એક બેટર ઓપ્શન છે, ત્યાં ખરીદી કરવી જોઈએ. જે રીતે લેવલ છે, આઈ થિંક કે ટર્મરિકમાં 13,180 આસપાસ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 13,000નો મેન્ટેન કરવાનો રહેશે. 13,520 સુધીના ટાર્ગેટ તમને ટર્મરિકમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો મસાલા પેકમાંથી ટર્મરિક ઉપર ખરીદારી કરવાની સલાહ. 13,000નો સ્ટોપ લોસ, 13,520 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી આવતા દેખાઈ શકે છે. ગુવાર પેકની આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો આજે ગુવાર પેકની અંદર મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે. ગુવાર સીડ થોડું પોઝિટિવ, ગુવાર ગમની અંદર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. રવિજી, કઈ રીતનો આપનો વ્યૂ રહેશે ગુવાર પેકમાં? ગુવાર કોમ્પ્લેક્સમાં જોઈએ તો આમ જોઈએ તો ખાસ એવો રેન્જ બાઉન્ડ કારોબાર છે. હાલાકી લોઅર લેવલથી સપોર્ટ લઈ અને ગુવાર ગમ, ગુવાર સીડ છે એક સારી એવી રેન્જ પર સસ્ટેન થયા છે. અરાઇવલ્સનું કોઈ ખાસ ત્યાં પ્રેશર નથી, ના તો કોઈ આટલું સ્ટ્રોંગ ડિમાન્ડની માર્કેટમાં વાત ચાલી રહી છે. આઈ થિંક એક રીતેનું અત્યારે પહેલા આપણે અત્યાર સુધી ફેસ કરતા આવ્યા છે, એક લેક ઓફ ડિમાન્ડ, લેક ઓફ સપ્લાય બંને સાઈડના ન્યૂઝ છે, વ્યૂઝ છે. તો મારા હિસાબે ત્યાં થોડી લોઅર લેવલે ખરીદારીની સલાહ રહેશે. પર્ટિક્યુલર પ્રાઇસીસ છે એ ખાસા ટાઈમથી સ્ટેબિલિટી તરફ જઈ રહ્યા છે. નીચેમાં ત્યાં સુધી હવે ઓકે, તો ગુવાર પેકની આપણે અહીં આગળથી ખાસ વાત કરી રહ્યા છીએ. એક નાની રેન્જની અંદર અહીં આગળથી આપણને આ કારોબાર થતો દેખાઈ રહ્યો છે, તો એની પણ આપણે અહીં આગળથી વાત કરી છે. આ ઉપરાંત આપણે પામ ઓઇલને લઈને એક મહત્વની ખબર જે આવતી દેખાઈ રહી છે. MPOB એટલે કે મલેશિયન પામ ઓઇલ બોર્ડ, એના દ્વારા અહીં આગળથી ઉત્પાદન જે છે એ મલેશિયાની અંદર પામ ઓઇલનું ઉત્પાદન વધવાની એક આશા બનતી દેખાઈ રહી છે. 2024ની અંદર 1.87 કરોડ ઉત્પાદનની આશા અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. રવિજી, આ અનુમાન જે MPOB દ્વારા કરવામાં આવી રહ્યા છે કે મલેશિયાની અંદર પામ ઓઇલનું ઉત્પાદન આ વર્ષ દરમિયાન વધી શકે છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઝડપથી આ સમાચારને લઈને ઘણા ટાઈમથી જોઈએ તો મલેશિયામાં આમ જોઈએ તો આઉટપુટ વધી રહ્યું છે અને સાથે
આઈ થિંક ડિમાન્ડ જે ચાઇનાથી આવી જોઈએ એટલી ખાસ ડિમાન્ડનો ફેક્ટર હજી પોઝિટિવ નથી. તો મારા હિસાબે આ એક ન્યૂઝના હિસાબે 800 ઉપર જવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. પ્રાઇઝિસ 780 આસપાસ સસ્ટેન થયા છે. મારા હિસાબે જો તમને 790 700 800 વચ્ચેના લેવલ મળે તો એકવાર નફા રોકી વેચવાલી કરવી જોઈએ. લોઅર લેવલથી એડિબલ ઓઇલમાં છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી થોડી રિકવરી હતી. હાલાકી આ ન્યૂઝના હિસાબે ફરીથી એવું લાગી રહ્યું છે કે પ્રાઇઝિસમાં થોડી વોલ્ટાલિટી આવશે. એડિબલ ઓઇલ પેકમાં સનફ્લાવર ઓઇલ છે એવું લાગી રહ્યું છે કે આ વીકનેસનો ટ્રેડ સનફ્લાવર ઓઇલ કરતા સોયા ઓઇલ છે ત્યાં અને પામ ઓઇલ આ બંનેમાં વીકનેસ રહેશે. સોયા ઓઇલમાં પણ 920 ઉપરના લેવલ સસ્ટેન નથી લાગી રહ્યા. તો 920 આસપાસ આવે તો ત્યાં પણ એકવાર નફા રોકી વેચવાલી કરવી જોઈએ. તો ન્યૂઝ આધારિત જોઈએ કે ફંડામેન્ટલ રિઝલ્ટ છે તો એ રીતે એવું લાગી રહ્યું છે સોયાબીનમાં. અને ગ્લોબલી જે ઓઇલ સીડની સપ્લાય છે એ થોડી સ્ટેબલ છે અને ક્રશિંગ ડિમાન્ડ થોડી ઓછી હોવાના હિસાબે તમને થોડું ઓઇલ સીડ એઝ વેલ એઝ એડિબલ ઓઇલ પ્રાઇસમાં હાઈ લેવલથી પ્રેશર બનવું રહેશે. ઓકે, તો ઓઇલ સીડ અને એડિબલ ઓઇલની અંદર હાઈ લેવલથી પ્રેશર બનતું અહીં આગળથી દેખાઈ શકે છે. તો આ એક મહત્વના સમાચારની પણ આપણે વાત કરીએ. હવે ફરી આપણે એનસીડી એક્સપર્ટ ટ્રેડેડ કોમોડિટીઝની વાતો પર આવી. કપાસિયા ખોળની વાત કરી લઈએ. અહીંયા નીચલા સ્તરેથી રિકવરી આવતી દેખાઈ રહી છે. રવિજી, અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? આમ જોઈએ તો થોડું ઓવરસોલ્ડ પરિસ્થિતિ કપાસિયા ખોળમાં જોવા મળી રહી છે. 2640ના બોટમ ઘણા ટાઈમથી બનાવે છે. હાલાકી ઉપરની સાઈડનું ટ્રેક્શન નથી આવી રહ્યું. એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે કારણ કે અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો કોટનમાં આપણે આગળ પણ ચર્ચા થઈ જે ચાઇનાનું રિસ્ટોકિંગ છે એ તમને જાન્યુઆરી એન્ડથી ફેબ્રુઆરી મિડ સુધીમાં રિઝ્યુમ થતું દેખાશે. એ બાદ તમને કોટન કોમ્પ્લેક્સમાં એક સારી રેલીની આશા રાખવી જોઈએ. અત્યારે ડિમાન્ડ વાઇઝ પીક ટાઈમ છે, સારી ડિમાન્ડ હોય છે. હાલાકી જે રીતે અત્યારે સપ્લાયના પણ ન્યૂઝ હતા અને અધરવાઇઝ જોઈએ તો થોડું ઠંડીમાં પણ મોડું થયું. એના હિસાબે ડિમાન્ડ થોડી લેટ થઈ પણ આઉટલુક ફર્મ છે. અગર શોર્ટ ટર્મ માટે કોઈ ટ્રેડ લે તો 2640નો સ્ટોપ લોસ રાખી કરંટ માર્કેટ પ્રાઇસે બાય કરવું જોઈએ. 2820 સુધીના ટાર્ગેટ ત્યાં જોવા મળી શકે છે. ઓકે, તો કપાસિયા ખોળની અંદર ખરીદારી તરફ રહી શકો છો. 2820 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી દેખાઈ શકે છે. ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.